أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم या अली अना वअंत बवाहु मिन हाज़िहिल उम्मा। अज़ीज़ान मोहतरम, अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलामनी शहादतना आ દિવસો છે। મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलामની જિંદગીના બે રૂખ, બે પહેલુ ને આપણે જોઈએ। मौलाए कायनातनी एक जिंदगी रसूले खुदा सल्लल्लाहु अलैहि वसल्लमनी वफातना પહેલાની અને એક જિંદગી વફાતના પછીની। પૈગંબર ઇસ્લામની શહાદત 11 હિજરીમાં થઈ, એના પછી મૌલાએ કાયનાત 29 વર્ષની જિંદગી જીવ્યા છે। તમે જો અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलामની જિંદગી આપણને શું દર્શ આપે છે। एक औलाद हमेशा પોતાના બાપની જિંદગીમાંથી દર્શ હાસિલ કરે છે ને। અમીરુલ મોમિનીન આપણા બધાયના બાપ છે, જે પૈગંબર ફરમાવીને ગયા છે કે અલી, તું અને હું આ ઉમ્મતના બાપ છીએ। આપણા એ માનવી બાપ આપણને જિંદગીમાં શું દર્શ આપીને ગયા છે। મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलामની જિંદગીનો એક જ મકસદ આપણને જોવા મળે છે। મૌલાએ કાયનાત પૂરી જિંદગીમાં પોતાના હિસાબથી જિંદગી નથી જીવ્યા। હંમેશા પોતાની જિંદગીના ઉસૂલોને ખુદા અને રસૂલના નજર સામે રાખ્યા છે। મારી જિંદગી મારે મારી રીતે નથી જીવવાની। જ્યારથી હોશો હવાસ સંભાળ્યા મૌલાએ કાયનાત ને સમજણ આવી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે ને સાથે આંગળી પકડીને મોટા થયા। જોતા અલ્લાહ અને એના રસૂલ શું ચાહે છે। જ્યારે ઇસ્લામને જરૂરત પડી અલીની તલવારની, અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम તલવાર લઈને મેદાનમાં આવી ગયા। જંગે બદ્રની અંદર તમે જો, જંગે બદ્રની અંદર જેટલા કાફીરો મર્યા છે એમાંથી અડધા કાફીરોને અલીની તલવારથી વાસીલે જહન્નમ થયા છે। જંગે ઓહદની અંદર જાઓ, કેટલાય લોકો પૈગંબરને છોડીને ભાગી ગયા। અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलामની જાત આખિર સુધી ટકી રહી। શું કામ? જિંદગી ખુદના માટે નથી। અલી બતાવે છે કે જિંદગી પોતાના રીતે નથી જીવવાની। તમારી જિંદગી ખુદા ને રસૂલ માટે હોવી જોઈએ। તમારી જિંદગી દीन માટે હોવી જોઈએ। અલી જખ્મોથી ચૂર થઈ ગયા જંગે ઓહદની અંદર, રસૂલને હાથ નથી છોડ્યા। એને હુજ્જતે ખુદાની હિફાજત કરતા શીખવાડી રહ્યા છે અને દીને ખુદાની હિફાજતનો દર્શ આપી રહ્યા છે। જંગે ખંદકની અંદર અલીની તલવાર છે કે જેના વારામાં પૈગંબર કીધા કે ज़रबत अलीन फी यौमिल खंदक अफजल मिन इबादती सकलैन। अलीनी एक ज़रबत जंगे खंदक में सकलैन ની ઇબાદત કરતા ભારી છે। અહીંયા આગળ બી અલીની તલવાર દીન માટે ચાલી, ઇસ્લામ માટે ચાલી। અને એ જંગની અંદર મૌલાએ કાયનાતના મોઢા ઉપર જ્યારે અમર ઇબ્ન અબ્દેવદ થૂકે છે તો અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम શું દર્શ આપ્યા। એ થૂકવા પછી અલી अलैहिस्सलाम ગળું ના કાપ્યા, છાતી પરથી ઉતરીને ઠંડો કર્યા ગુસ્સાને, પછી અમર ઇબ્ન અબ્દેવદના ગળાને કાપ્યા। જ્યારે પૂછવામાં આવ્યું કે અલી, શા માટે તમે ફૌરન અમર ઇબ્ન અબ્દેવદનું ગળું ના કાપી નાખ્યા,
તો કહે છે કે અલીની તલવાર ખુદા માટે ચાલી રહી હતી. જ્યારે એ થૂકે છે તો અલીને ગુસ્સો આવ્યો. નહોતો ચાહતો કે અલ્લાહના કામની અંદર મારો સ્વાર્થ શામિલ થઈ જાય. હું મારા માટે ક્યાં લડાઈ કરી રહ્યો હતો? અલી ખુદના માટે જિંદગી જીવતા જ નથી, અલ્લાહ અને રસૂલના મુતાબિક ફકત. આ તો મેં તમને 2-3 મિસાલ આપી. પૂરી જિંદગી અલીની એમ જ છે. અચ્છા, ઈ જ અલી જે ફાતહ, બદરો, ખૈબરો, ખંદકો, હુનૈનો, હુનૈન, પછી જેટલી જંગો છે, આ તમામ જંગોનો ફાતહ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. અહીંયા વફાતે રસૂલ પછી અલીની બીજી જિંદગી ચાલુ થઈ. ઈ બી આપણને દર્શ આપી રહી છે. આપણા રૂહાની બાપ પાસેથી દર્શ હાસિલ કરે. રસૂલે ખુદા જિંદગીમાં અલીને કહીને ગયા હતા, અલી મારી શહાદત પછી, મારા દુનિયાથી ગયા પછી અલી તમારા ઉપર આ મુસીબતો આવશે, તમારો હક છીનવી લેવામાં આવશે. યા રસૂલલ્લાહ, તમે બતાવો શું કરું હું? કહે અલી સબ્ર કરજો. રઝી તો કબીલ તો વસલ્લમ તો. યા રસૂલલ્લાહ, રાજી છું, તસ્લીમ છું, કબૂલ છે મને. તમે એમ ચાહો છો ને? ખુદા શું ચાહે છે? ખુદાની મરજી છે અલી તલવાર ના ઉપાડે. યા રસૂલલ્લાહ, અલી તલવારને હાથ નહીં લગાવે. ઇસ્લામને જરૂરત હતી મારી તલવારની, અલી તલવાર ઉપાડ્યા હતા. ઇસ્લામને જરૂરત મારી સબ્રની છે, તો અલી સબ્રનો બી કમાલ દેખાડશે. રસૂલલ્લાહ કહે છે કે તમારો હક છીનવી લેવામાં આવશે. યા રસૂલલ્લાહ, સબ્ર કરીશ. એ અલી, તમારા ગળામાં રસ્સી નાખવામાં આવશે. યા રસૂલલ્લાહ, સબ્ર કરીશ. તમારો મોહસિન શહીદ થશે, સબ્ર કરીશ. યા અલી, ફાતિમાને તમાચો મારવામાં આવશે. ઇન્સાન તસવ્વુર કરી શકે છે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની ઝાત આવી બહાદુર ઝાત છે, પણ ઇસ્લામ માટે કઈ રીતના મરહલામાંથી પસાર થઈ રહ્યા છે? કે જિંદગી તમારા મુતાબિક ન જીવો, તમારી રીતે ન જીવો. તમે જો અલ્લાહ ને રસૂલ શું ચાહે છે. સબ્ર કર્યા. મોલાએ કાયનાતના ગળામાં રસ્સી નાખીને, દોરડું નાખીને અલીને મસ્જિદ તરફ ખેંચીને લઈ જતા હતા. ઈ હાલતમાં એક યહૂદી આ મંઝર જોઈ રહ્યો હતો. એક યહૂદીની નજર પડે છે, અને જ્યારે યહૂદી આ મંઝર જોવે છે ને, તો યહૂદી ઈ હાલતમાં પોતાની જબાન પર કહે છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. કોઈ સવાલ પૂછો કે તું અત્યારે આ કલમો પડવાનું શું સબબ છે? તું યહૂદી, અત્યારે આ કલમો તું કેમ તમે જબાન પર જારી કરી રહ્યો છે? કહે છે કે હું અલીને ઓળખું છું. યહૂદી એ તો યહૂદી કે છે, હું આ અલીને ઓળખું છું. મેં અલીના હાથમાં ઝુલ્ફિકાર જોયેલી છે, અલીને ઝુલ્ફિકાર ચલાવતા જોયેલું છું. અલી કેટલા બહાદુર છે. અલી બદ્રના શુજા છે, અલી ઓહદના શુજા છે, ખંદકો ખૈબરના શુજા છે. એ અલીની ઝુલ્ફિકાર સામે કોઈ ટકી ના શકે. આજ હું જોઈ રહ્યો છું કે અલીના ગળામાં રસન બાંધેલી છે. અલી ચૂપચાપ જોઈ રહ્યા છે. મતલબ આ માણસ પોતાના માટે કઈ નથી કરતો, અને એક જિંદગીનો એક મકસદ છે. આ દીનને દોસ્ત રાખે છે. અલી દીનની જરૂરતના મુતાબિક ચાલે છે. ખરેખર હક ઉપર છે આ ઇન્સાન. આનો દીન હક છે. આજ મને સમજાઈ ગયું કે અલી જેવો ઇમામ હોય ને, તો અહીંયા આગળ દીન હક હોય. જે દીનના અલી પૈરોકાર હોય, રહેબર હોય, રહેનુમા હોય, તો એ દીન સાચો હોય. વિચાર કરો, અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કેવા હાલાતમાં તબલીગ કરી રહ્યા છે. અલીએ ઝુલ્ફિકાર ઉઠાવી તો બી ઇસ્લામ માટે, ઇસ્લામને તરક્કી મળે ને ઇસ્લામને બચાવવા માટે. અલીના ગળામાં રસન બાંધવામાં આવી રહી છે. અલી દેખાડી રહ્યા છે કે જો દીનની અહેમિયત અલી કરતા વધારે છે. દીનના મર્તબાને સમજો. અલી દીન માટે શું શું કુરબાની આપી રહ્યું છે. અલી શું શું જુલ્મ સહન કરી રહ્યો છે. દીનને સમજો. ને એવા હાલાતમાં એક યહૂદી સમજી ગયો અલીના દીનને. આ અલી અલૈહિસ્સલામની જિંદગીના દર્શ છે મારા અઝીઝો, કે વફાતના પહેલા અને વફાતના પછી એક જ દર્શ છે અલી અલૈહિસ્સલામની જિંદગીનો. તમારી જિંદગીનો મકસદ ખુદા અને રસૂલ, ખુદા અને હુજ્જતે ખુદા,
તમે જો તમારી પૂરી જિંદગીમાં અલ્લાહ તમારાથી શું ચાહે છે, હુજ્જતે ખુદા તમારાથી શું ચાહે છે. આ શબે કદ્ર અને આ અયામની અંદર દુઆ કરવી જોઈએ મારા અઝીઝો કે પરવરદિગારા અમારી જિંદગી તારી અમાનત છે, અમને અમારી રીતે ન જીવવા દેજે, અમારા હિસાબથી અમે જિંદગી ના પસાર કરે. ખુદાયા તોફીક આપજે અમે કે આ જિંદગી તારી રાહમાં વક્ફ થાય, હુજ્જતે ખુદાની રાહમાં વક્ફ થાય. પરવરદિગારા અમે દુઆ કરી રહ્યા છે આ દિવસોમાં બિહક્કે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અમને તોફીક આપ કે અમે બી અલીના જેમ તારી પસંદીદા જિંદગી જીવે અને અમે જોઈએ કે તને શું ગમે છે, તને શું નથી ગમતું, હુજ્જતે ખુદા અમારાથી શું ચાહે છે, હુજ્જતે ખુદા અમારાથી નથી ચાહતા, એ રીતે અમને જિંદગી જીવવાની તોફીક અતા ફરમાવો. પરવરદિગારા અમને આવનારી માહે શબે કદ્ર નસીબ ફરમાવો અને એનાથી બહેતરીન ફાયદો ઉપાડવાની તોફીક અતા ફરમાવો. પરવરદિગારા આ અય્યામમાં આ રાતોમાં મારા અલ્લાહ અમને તારા બહેતરીન બંદા બનાવી લે, તારા મુખલિસ બંદા બનાવી લે, તારા સાલેહ બંદા બનાવી લે. ખુદાયા અમારી આકિબત બખેર ફરમાવો, અમારા ગુનાહોને માફ ફરમાવો, મોમિનીનની પરેશાનીઓ દૂર ફરમાવો, મરીઝોને શિફાતા ફરમાવો, જન્નતુલ બકીના રોઝાઓને આબાદ ફરમાવો, ઇમામ ઝમાનાના ઝુહૂરમાં તાજીલ ફરમાવો, અમને ઇમામના ગુલામોમાં ખાદિમોમાં શામિલ ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.